कर्तव्यनिष्ठ एवं माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने सादर आमंत्रित करिए छे आजना प्रसंगे आपना प्रेरक उद्बोधक माटे। હર્ષભાઈએ સેન્ચુરી લગાડી દીધી છે આજે। રૂપિયા 18,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ, केंद्रीय मंत्री श्री CR पाटिल जी, मारा साथी नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी, भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा, मारा साथी मंत्री श्री कनुभाई देसाई, जीतूभाई वाघाणी, श्री प्रफुल्ल भाई पानसेरिया, डॉक्टर जयराम भाई गामित, विधानसभा डेप्यूटी स्पीकर श्री पूर्णेश भाई मोदी, सूरत महानगर मेयर श्रीमती मायाबेन मावाणी, सूरत जिला पंचायत प्रमुख श्री समीर भाई, सांसद श्री गोविंद भाई धोड़किया, श्री मुकेश भाई दलाल, श्री प्रभु भाई वसावा, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आदरणीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी साहेब सुशासन 12 वर्षनी सफलतानी उजवणी देशभर में थई रही है। जनता जनार्दन विश्वासना, विकासना ने जनकल्याणना पथदर्शक श्री मोदी साहेब ने आ सिद्धि माटे खूब खूब अभिनंदन पाठवुं छुं। तेमना सक्षम नेतृत्व में भारतनु गौरव और प्रतिष्ठा दुनियाभर में वध्या छे। विश्व में हाल जे स्थिति ऊभी थई छे तेमां पण 140 करोड़ देशवासीओने भरोसो અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ। આજે વિશ્વ પર્યાવરણ દિવસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આદરણીય વડાપ્રધાનશ્રીએ સમય કરતાં 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે। જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો। સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો। તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે। 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે। આ માટે તેમણે ક્લીન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે। ગુજરાત તેમના દિશાદર્શનમાં ગ્રીન ગ્રોથ સાથેનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે। વડાપ્રધાનશ્રીએ કુદરતી સંસાધનોના જતન અને संवर्धन पण दिशा आपी है। कैच द रेन अभियान और अमृत सरोवरना निर्माणथी वरसादी पाणीना संचय और संग्रह ने तेमणे जन आंदोलन बनाव्युं छे। आ कैच द रेन जल संचय जन भागीदारी 2.0 में आपणे 2.20 लाख रेन वॉटर हार्वेस्टिंग स्ट्रक्चर पूर्ण कर्या छे। वडाप्रधानश्रीए दरेक जिल्ला में 75 अमृत सरोवर बनावा आपेली प्रेरणा ने आपणे 33 जिल्ला में 2703 अमृत सरोवरना काम पूरा करीने साकार करी छे। आना परिणामे सरेराश भूगर्भ जल स्तर पण वध्युं छे। एक पेड़ मां के नाम अभियान में वधु ने वधु वृक्षो वावीने धरती माता ने हरियाળી बनाववानुं आह्वान पण वडाप्रधानश्रीए कर्युं छे। तेमना आह्वानने झीली लईने एक पेड़ मां के नाम 2.0 में 10 करोड़ 96 लाख वृक्षो, शहरों में ऑक्सीजन पार्क निर्माण और 82 नमो वड वन में
14,000થી વધુ વડનું વાવેતર કરીને શહેરો અને નગરોમાં ગ્રીન કવર વધાર્યું છે. દેશમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરાની ખારાશવાળી જમીનમાં પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિએ 3200થી વધુ વૃક્ષોનું સફળ વાવેતર કર્યું છે. આપણા રોજબરોજના જીવનમાં પણ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે મિશન લાઈફ અંતર્ગત પાણી અને ઉર્જા બચાવવાનો વિચાર દેશવાસીઓને શ્રી મોદી સાહેબે આપ્યો છે. વર્તમાન વૈશ્વિક સંકટમાં આત્મનિર્ભરતા માટે બેક ટુ બેઝિકના મંત્રથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને ગુજરાતને 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડીને સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના દરેક આયોજનમાં પર્યાવરણ સંતુલન સાથે સામાજિક આર્થિક વિકાસથી દેશના સામાન્ય માનવી, ગરીબ, વંચિત અને ગ્રામીણ ખેડૂતો સહિત અંત્યોદયને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સંકલ્પ છે. આ માટે તેમણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોડ અને રેલવે નેટવર્ક સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હંમેશા અગ્રતા આપી છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ ગુજરાતને તો 2.5 દાયકા કરતાં વધુ સમયથી મળ્યો છે. વડાપ્રધાનશ્રીના હસ્તે 18,800 કરોડથી વધુની રકમના 24 જેટલા વિકાસ કામો આજે આપણને મળવાના છે. આજે તેઓ વનબંધુ આદિવાસી વિસ્તારને હાઈવે કનેક્ટિવિટી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટનું કામ પણ શરૂ કરવાના છે અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7ની ભેટ પણ આપવાના છે. આ નેશનલ હાઈવે પ્રોજેક્ટ રાજ્યની પ્રગતિનો રાજમાર્ગ સાબિત થશે. વિકસિત ભારત 2047ના નિર્માણમાં સંકલ્પમાં આ વિકાસ કામોથી વિકસિત ગુજરાત દ્વારા આપણે અગ્રેસર રહીશું એવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીને સમગ્ર ગુજરાત વતી આપીને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી શબ્દો